जय हिंद मित्रों। पीएसआई एंड कॉन्स्टेबल स्पेशियल आ विडियो है जेनी अंदर टॉप 100 एमसीक्यू આપણે જોઈશું જેનો આ પાર્ટ 8 છે। આની પહેલા 7 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડિયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડિયો જોવો, પૂરો વિડિયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો। ભારતીય વનસ્પતિ સર્વેક્ષણના 13મા નિર્દેશક તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડોક્ટર કનાદ દાસ। અહીં તમે ફોટો પણ જોઈ શકો છો। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કેન્દ્રીય લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીની જોગવાઈ છે? યુપીએસસીની જોગવાઈ તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો। યુપીએસસીનું પૂરું નામ થશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન। જવાબ આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 315। નાગરિકતા અધિનિયમ એટલે કે સિટીઝનશીપ એક્ટ કયા વર્ષે પસાર થયો હતો? તો તે ઈસવીસન 1955માં પસાર થયો હતો। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ છે? વારંવાર પૂછાતો આ અનુચ્છેદ છે અસ્પૃશ્યતા નાબૂદી। જવાબ આવશે અનુચ્છેદ 17 ઓપ્શન સી। ધર્મની સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદોમાં આપવામાં આવેલો છે? ધર્મની સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28। સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1950માં 28 જાન્યુઆરીના રોજ થઈ હતી। ક્યાં આવેલી છે? દિલ્હીમાં। બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? કાયમી અધ્યક્ષ જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પાછળથી જતા આપણા પ્રથમ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા। કાર્યકારી અધ્યક્ષ પૂછે તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા, અથવા તો પ્રથમ બેઠકમાં કોણ અધ્યક્ષ હતા? તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા। અને ત્યારે પ્રથમ બેઠકમાં જ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સિલેક્ટ કરવામાં આવ્યા અને બીજી બેઠકથી લઈ અને અંત સુધી કોણ હતું? કાયમી અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। આંતરરાજ્ય પરિષદની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ। જવાબ આવશે અનુચ્છેદ 263। રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? રાષ્ટ્રપતિનો વટહુકમ અનુચ્છેદ 123 123। ગુજરાતમાં પંચાયતી રાજ કયા વર્ષે અમલમાં આવ્યું? તો 1963માં પંચાયતી રાજ છે તે ગુજરાતમાં અમલમાં આવ્યું। ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની જોગવાઈ છે? કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ 8માં ઓપ્શન બી। ચાંપાનેરને કયા શાસકે જીતીને તેનું નામ મોહમ્મદાબાદ રાખ્યું હતું? મહમૂદ બેગડાએ ચાંપાનેરને જીતી અને ફતેહ રાવળને હરાવી અને ચાંપાનેરનું નામ છે તે મોહમ્મદાબાદ રાખી દીધું હતું। ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ પૂછે તો પણ ચાંપાનેર છે, એ પણ યાદ રાખજો। રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા? તો રવિશંકર રાવળ છે તે ચિત્રકલામાં ફેમસ હતા। તેઓને ગુજરાતના કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે। જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા વર્ષે થયો હતો? જલિયાવાલા બાગ હત્યાકાંડ અમૃતસર પંજાબમાં થયો હતો। 13 એપ્રિલ 1919માં થયો હતો ઓપ્શન બી। ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્યપ્રદેશમાં છે વિસ્તારની દ્રષ્ટિએ। ધોળાવીરામાંથી મળી આવેલા સાઇનબોર્ડ કયા સ્વરૂપમાં હતા? ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિનું અગત્યનું સ્થળ છે ગુજરાતનું। ગુજરાતનું સૌથી મોટું સ્થળ પણ ધોળાવીરા જ છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ 2021માં તેને સ્થાન આપવામાં આવ્યું છે।
તો જવાબ આવશે માત્ર સાંકેતિક 10 મોટા સંકેતોનું સાઇનબોર્ડ છે તે ત્યાંથી મળી આવ્યું છે, જે લિપિ હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. ગુજરાતમાં પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? પિરોટન ટાપુ એ જામનગર જિલ્લાના મરીન નેશનલ પાર્કમાં આવેલો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતા? પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ બદરુદ્દીન તૈયબજી હતા 1887માં. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો તે છે ગોદાવરી, જેને વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં શ્રેષ્ઠ કોયલ તરીકે કોણ જાણીતું છે? ગુજરાતની કોયલ જવાબ આવશે દિવાળીબેન ભીલ. આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો? આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. જીવ વિજ્ઞાનમાં રક્ત પરિભ્રમણ બ્લડ સર્ક્યુલેશનની શોધ કોણે કરી હતી? તો તે વિલિયમ હાર્વેએ કરી હતી. ઓપ્શન બી. તાંબા એટલે કે કોપરનું મુખ્ય અયસ્ક કયું છે? કોપરનું મુખ્ય અયસ્ક કોપર પાયરાઇટ છે. એ જ રીતે અહીં એલ્યુમિનિયમનું મુખ્ય અયસ્ક પૂછે તો એ બોક્સાઇટ છે. ટાટા મોટર્સના નવા એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ આવશે શૈલેષ ચંદ્ર. ઓપ્શન સી. ટાટા મોટર્સના એમડી અને સીઈઓ. આકાશનો રંગ વાદળી શાના કારણે દેખાય છે? આકાશ આપણે જોઈએ તો વાદળી કલરનું દેખાય. શાના કારણે? પ્રકાશનું વિખેરણના કારણે. બેટરીમાં કયો એસિડ વપરાય છે? બેટરી જે આવે છે તેમાં એસિડ સલ્ફ્યુરિક એસિડ હોય છે. ઓપ્શન બી. ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ રોકાણ કયું ક્ષેત્ર કરે છે? તો જવાબ આવશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી. વૃક્ષો દિવસ દરમિયાન કયો ગેસ મુક્ત કરે છે? મુક્ત કરવાની વાત છે. લે છે કાર્બન ડાયોક્સાઇડ, મુક્ત કરે છે ઓક્સિજન. ઓપ્શન બી. સૌથી ઓછી તરંગ લંબાઈ કયા કિરણોની હોય છે? ઓછી તરંગ લંબાઈ ગેમા અથવા તો ગામા કિરણોની હોય છે. કમ્પ્યુટરનો બ્રેન એટલે કે કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો તે સીપીયુને કહેવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું પૂરું નામ થાય છે. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી છે. અને મોનિટર શું હોય છે? તો જે આપણને સ્ક્રીનમાં દેખાય છે તેને મોનિટર કહેવામાં આવે છે. યકૃત એટલે કે લીવરનું મુખ્ય કાર્ય શું છે? લીવરનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધિકરણ અને કચરાનું નિરાકરણ કરવું. વર્લ્ડ મેડિકલ એન્ડ હેલ્થ ડે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ. WHOની સ્થાપના 7 એપ્રિલના રોજ થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના, તેની યાદમાં વિશ્વ આરોગ્ય દિવસ છે તે ઉજવવામાં આવે છે 7 એપ્રિલ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો, જેથી તમારું નોલેજ પણ વધશે અને વધારે યાદ રહેશે. જવાબ આવશે એલપીજી ગેસ કનેક્શન. અહીં એલપીજીનું પૂરું નામ શું થશે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ભારતમાં ફુગાઓને નિયંત્રિત કરવાનું મુખ્ય સાધન કોની પાસે છે? ઇન્ફ્લેશનને નિયંત્રિત કરવાનું મુખ્ય સાધન ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ. ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો? નોબેલ પુરસ્કાર જીતનાર સર્વપ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર. 1913માં ગીતાંજલિ કૃતિ માટે તેઓને નોબેલ પુરસ્કાર મળ્યો હતો, સાહિત્યમાં નોબેલ. બ્રિક્સ સંગઠનમાં કયો દેશ સભ્ય નથી? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી બ્રિક્સમાં કયો દેશ નથી?
જો અહીં બ્રિક્સ તમે જોવો તો બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આ એટલે ઇન્ડિયા, સી એટલે ચાઇના અને એસ એટલે સાઉથ આફ્રિકા. તો આમાંથી ક્યુ નામ નથી આવ્યું. સાચો જવાબ આવશે જાપાન. જાપાન છે તે બ્રિક્સ સંગઠનમાં જોડાયેલું નથી. ટેબલ ટેનિસ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? ટેબલ ટેનિસ એ ચીન દેશની રાષ્ટ્રીય રમત છે, જેને શોર્ટમાં ટીટી કહે છે. ગુજરાતમાં સૌથી વધુ લાંબુ શાસન કયા રાજ્યપાલનું રહ્યું છે? તો તે શ્રી મહેંદી નવાઝ જંગ, જે આપણા પ્રથમ રાજ્યપાલ હતા, તેનું શાસન સૌથી લાંબુ રહ્યું છે ગુજરાતમાં. વર્લ્ડ ઇન્ટરનેટ ડે ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ ઇન્ટરનેટ ડે 29 ઓક્ટોબરના રોજ હોય છે. રાષ્ટ્રીય બાળ દિવસ નેશનલ ચાઇલ્ડ ડે કયા નેતાના જન્મદિવસે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 14 નવેમ્બરના રોજ દર વર્ષે રાષ્ટ્રીય બાળ દિવસ હોય છે. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ચાનું ઉત્પાદન આસામ રાજ્યમાં થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નેધરલેન્ડના ધ હેગ ખાતે આવેલું છે. જુગાર અધિનિયમ ગુજરાતમાં કયા વર્ષનો કાયદો છે જે આજે પણ અમલમાં છે? જુગાર અધિનિયમ 1887માં આ કાયદો આવ્યો હતો, જે આજે પણ ગુજરાતમાં અમલમાં છે. સમાજશાસ્ત્રમાં સામાજિક નિયંત્રણનું મુખ્ય ઉદાહરણ કયું છે? સામાજિક નિયંત્રણનું ઉદાહરણ કાયદા, રિવાજો અને ધર્મો. ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસમાં કોનું યોગદાન મહત્વનું છે? ડેરી ઉદ્યોગના વિકાસમાં ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયન. ડૉક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને અમૂલ ડેરીના જે વિકાસમાં અને તેની સ્થાપનામાં ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનનો મહત્વનો ફાળો રહેલો છે. આઝાદી પછી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા 1960. વર્લ્ડ યોગા ડે વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 21 જૂનના રોજ હોય છે વર્લ્ડ યોગા ડે. ભારતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ કયા શહેરમાં શરૂ થયું હતું? રેડિયો પ્રસારણની શરૂઆત મુંબઈ ખાતે 1923માં થઈ હતી. ઓપ્શન બી. ગુજરાતમાં લીલોતરી મિશન શાનાથી સંબંધિત છે? લીલોતરી મિશન જવાબ આવશે વૃક્ષારોપણ અને વન સંવર્ધન સાથે સંબંધિત છે. કોને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એજીઆઈ તરીકે 2 વર્ષના વધારાના કાર્યકાળ માટે પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે આર વેંકટ રમણી. ઓપ્શન ડી તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ભારતીય બંધારણની નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે? નાગરિકતા સંબંધિત જોગવાઈઓ ભાગ 2માં અનુચ્છેદ 5 થી 11. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવડતા હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદોનો નિર્ણય કોણ કરે છે? તો તે સર્વોચ્ચ અદાલત કરે છે. ઓપ્શન સી. સર્વોચ્ચ અદાલતની સલાહકાર સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? સર્વોચ્ચ અદાલતની સલાહકાર સત્તા અનુચ્છેદ 143. રાષ્ટ્રપતિને જો કોઈ પણ સલાહ જોતી હોય અને સુપ્રીમ કોર્ટ પાસેથી તે મેળવવા ઈચ્છે છે તો અનુચ્છેદ 143 143 143 મુજબ તે મેળવી શકે છે. ભારતમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કોણ કરી શકે છે? જેને પ્રેસિડેન્ટ રૂલ કહે છે. રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં ટોટલ 5 વખત લાદવામાં આવેલું છે.
જવાબ આવશે રાજ્યપાલ. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? ફંડામેન્ટલ ડ્યુટીઝ કેટલી છે? ટોટલ 11 છે મૂળભૂત ફરજો, અને એ સુધારો હતો 42મો બંધારણીય સુધારો 1976, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ સુધારામાં આમુખમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. આજ સુધીમાં ફક્ત એક જ વખત આમુખમાં સુધારો થયો છે, 1976માં 42મો બંધારણીય સુધારો. બંધારણ સભામાં પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ડ્રાફ્ટિંગ કમિટી પણ પૂછી શકે, પ્રારૂપ સમિતિ પણ પૂછી શકે, ખરડા સમિતિ પણ પૂછી શકે. બધું એક જ છે અને જવાબ આવશે ડોક્ટર BR આંબેડકર, ઓપ્શન સી. વડી અદાલત એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય 62 વર્ષ હોય છે. જો અહીં સુપ્રીમ કોર્ટ પૂછ્યું હોત તો તેની 65 વર્ષ હોય છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ છે તે 62 વર્ષે થઈ જાય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત વિસ્તારોની જોગવાઈ છે? તો અહીં જવાબ આવશે અનુચ્છેદ 244, ઓપ્શન એ. રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? રાજ્યસભાની વાત છે, જે કેન્દ્રમાં ઉપલું ગૃહ છે. લોકસભા છે તે નીચલું ગૃહ છે. જવાબ આવશે 250 હોય છે રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા. ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારની જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી? ભાષાકીય લઘુમતીઓ માટે જવાબ આવશે 7મો બંધારણીય સુધારો 1956. ગુજરાતમાં ભૂચર મોરીનું યુદ્ધ કયા શાસકો વચ્ચે લડાયું હતું? ભૂચર મોરીનું યુદ્ધ જવાબ આવશે મુગલ અને જામ સતાજી, જે જામનગરના રાજા હતા, તે બંને વચ્ચે આ લડાયું હતું, ભૂચર મોરીનું યુદ્ધ. ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઈ ઉદયરામ દવે, ઓપ્શન બી. અશોકના ધમ્મનો મુખ્ય ઉદ્દેશ શું હતો? જવાબ આવશે નૈતિક જીવન અને સામાજિક જવાબદારી. ભારતમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધારે જનસંખ્યા ઉત્તર પ્રદેશમાં છે. લોકસભાની સૌથી વધુ સીટ ઉત્તર પ્રદેશ, રાજ્યસભાની સૌથી વધુ સીટ ઉત્તર પ્રદેશ, વિધાનસભાની સૌથી વધુ સીટ કયા રાજ્યમાં? ઉત્તર પ્રદેશ રાજ્યમાં. કેમ કે ત્યાં વસ્તી સૌથી વધુ છે. તો 4 પ્રશ્નો છે તે એકાબીજા સાથે સંકળાયેલા છે, એ રીતે તમે યાદ રાખી શકો. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ સૂત્ર કોણે આપ્યું હતું? સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. જવાબ આવશે બાલ ગંગાધર તિલક, ઓપ્શન બી. ગુજરાતમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું મુખ્યાલય ગાંધીનગર ખાતે આવેલું છે, જે ગુજરાતની રાજધાની છે. વૃંદાવન ગાર્ડન ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે? વૃંદાવન ગાર્ડન કર્ણાટકના મૈસૂર ખાતે આવેલું છે. ગુજરાતમાં સૌથી ઓછો સાક્ષરતા દર કયા જિલ્લામાં છે? સૌથી ઓછો સાક્ષરતા દર દાહોદ જિલ્લામાં છે. ગુપ્ત યુગ દરમિયાન રચાયેલું પ્રખ્યાત પુસ્તક અભિજ્ઞાન શાકુંતલમના લેખક કોણ છે? અભિજ્ઞાન શાકુંતલમ જવાબ આવશે મહાકવિ કાલિદાસ, ઓપ્શન બી. કન્યાકુમારી કઈ પર્વતમાળાના દક્ષિણ છેડે આવેલું છે? કન્યાકુમારી પશ્ચિમ ઘાટના દક્ષિણ છેડે આવેલું છે. પશ્ચિમ ઘાટ છે તે ગુજરાતથી લઈ અને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે. ગ્રહણ દરમિયાન સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કોણ અટકાવે છે? જવાબ આવશે ચંદ્ર. સૂર્યગ્રહણ હોય ત્યારે ચંદ્ર અને ચંદ્રગ્રહણ હોય ત્યારે પૃથ્વી છે તે સૂર્યના કિરણોને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે.
એ છે ત્વચા એટલે કે સ્કિન, આપણી ચામડી. ડાયનેમો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ડાયનેમો છે તે યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા પ્રધાન સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીજા પ્રધાન સચિવ બની ગયા છે શક્તિકાંત દાસ, ઓપ્શન બી. પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ નંબર 1 પી.કે. મિશ્રા છે. તમે અહીં બંનેનો ફોટો જોઈ શકો. આ છે પી.કે. મિશ્રા અને આ છે શક્તિકાંત દાસ, જે આરબીઆઈના પૂર્વ ગવર્નર પણ રહી ચૂકેલા છે. એનર્જીનું એસઆઈ એકમ શું છે? એસઆઈ યુનિટ ઓફ એનર્જી, તો જવાબ આવશે જૂલ, ઓપ્શન સી. ઇન્ટરનેટમાં આઈપીનું પૂરું નામ શું થાય છે? આઈપી, જવાબ આવશે ઇન્ટરનેટ પ્રોટોકોલ, ઓપ્શન સી. જૈવ વિવિધતા દિવસ બાયોડાયવર્સિટી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો તે 22 મેના રોજ હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, ઓપ્શન સી. પ્લાસ્ટર ઓફ પેરિસ તમે જોયેલું હશે, પીઓપી. ઘરમાં પણ છતો પર લગાવવામાં આવે છે. એ સિવાય હાથ કે પગ ભાંગી ગયો હોય ને જે વ્હાઇટ પાટો આવે છે તે શેનો હોય છે? તો તે પ્લાસ્ટર ઓફ પેરિસનો હોય છે. રાસાયણિક નામ પણ યાદ રાખજો, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. કમ્પ્યુટર વાયરસ શું છે? કમ્પ્યુટરમાં જે વાયરસ આવી જાય તે એક સોફ્ટવેર પ્રોગ્રામ છે. મનુષ્યમાં ક્રોમોઝોમની કેટલી જોડીઓ હોય છે? ક્રોમોઝોમની જોડી પૂછેલી છે તો 23 જોડી હોય છે. કુલ કેટલા ક્રોમોઝોમ હોય છે? તો 46, કેમ કે જોડીમાં 23, સિંગલમાં 46. ઈસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? બેંગ્લોર ખાતે આવેલું છે ઈસરોનું મુખ્યાલય. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી? કેસીસી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઈસવીસન 1998માં શરૂ થઈ હતી. ભારતમાં નાણાકીય કટોકટીની જાહેરાત અત્યાર સુધીમાં કેટલી વાર થઈ છે? ફાઇનાન્સિયલ ઇમરજન્સી ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વાર લાગુ થઈ નથી. ઓપેક સંગઠન કયા ઉત્પાદન સાથે સંકળાયેલું છે? ઓપેક સંગઠન પેટ્રોલિયમ સાથે સંકળાયેલું છે, ઓપ્શન સી. પીએમ વિશ્વકર્મા યોજના કયા વર્ગના લોકોને લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે? પીએમ વિશ્વકર્મા યોજના, જવાબ આવશે કારીગરો અને શિલ્પકારો, આર્ટિસન્સ. મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મેલેરિયા ડે 25 એપ્રિલના રોજ હોય છે. ગુજરાતના ગાંધી આશ્રમની સ્થાપના કયા વર્ષે થઈ? ગાંધી આશ્રમ 1917માં કોચરબ આશ્રમની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ સાબરમતી આશ્રમ પણ બનાવવામાં આવ્યો હતો. યુરોપિયન યુનિયનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? EU, યુરોપિયન યુનિયનનું મુખ્યાલય બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે આવેલું છે. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? ડેવિસ કપ છે તે લોન ટેનિસ રમત સાથે સંકળાયેલો છે, પરંતુ પુરુષોની લોન ટેનિસ હોય છે તેનો અહીં સમાવેશ થાય છે, મહિલાઓની વાત નથી. ડેવિસ કપ પુરુષોની લોન ટેનિસ. ભારતમાં સૌથી મોટું ચોખા ઉત્પાદક રાજ્ય કયું છે? તો તે પશ્ચિમ બંગાળ છે. રાઈસ એટલે કે ચોખાનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. એ સિવાય શણનું ઉત્પાદન પણ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ થાય છે. વર્લ્ડ ઇન્વેસ્ટર ડે વિશ્વ રોકાણકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? નવેમ્બરના પહેલા સપ્તાહમાં મનાવવામાં આવે છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કયા વર્ષે પસાર થયો? અહીં જવાબ આવશે ઓપ્શન બી, 1985માં પસાર થયો હતો એનડીપીએસ એક્ટ.
સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિ એટલે કે કલ્ચરના મુખ્ય ઘટકો કયા છે? સંસ્કૃતિના મુખ્ય ઘટકો મૂલ્યો, ધોરણો, માન્યતાઓ અને ભૌતિક વસ્તુઓ. ગુજરાતમાં પશુધન સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? પશુધન સંશોધન કેન્દ્ર આણંદ ખાતે આવેલું છે, જેને GAU કહે છે. ગુજરાતી ભાષાના પ્રથમ કવયિત્રી કોણ હતા? ગુજરાતી ભાષાના પ્રથમ કવયિત્રી જવાબ આવશે મીરાબાઈ. વર્લ્ડ નો ટોબેકો ડે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ નો ટોબેકો ડે જવાબ આવશે 31 મે. ભારતમાં સૌપ્રથમ મોટર કારનું ઉત્પાદન કયા શહેરમાં શરૂ થયું હતું? તો જવાબ આવશે મુંબઈમાં. પ્રારંભિક સ્તરે મુંબઈમાં મોટર કારનું ઉત્પાદન શરૂ થયું હતું. ગુજરાતમાં નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? નળ સરોવર છે તે 2 જિલ્લામાં આવેલું છે, અમદાવાદ અને સુરેન્દ્રનગર. બંનેની સરહદ પર નળ સરોવર આવેલું છે. બાળ ન્યાય બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ કયા વર્ષે પસાર થયો? તો અહીં જવાબ આવશે 2015માં એમાં સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હીના નવા મુખ્ય સચિવ કોણ નિયુક્ત થયા છે? દિલ્હીના નવા મુખ્ય સચિવ રાજીવ વર્મા. ઓપ્શન બી સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે આ વિડીયોની PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ભારતીય વનસ્પતિ સર્વેક્ષણના 13મા નિર્દેશક તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? પ્રશ્ન 2, સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.